નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર ધોરણ 9માં વિજ્ઞાનનું પેપર લેવાઈ ગયું છે, એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો તમારી સ્કૂલની અંદર વિજ્ઞાન વિષયનું પેપર બાકી છે તો તમને આ વિડીયો છે એ ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિભાગ એ ટોટલ 15 ગુણનો છે, જેની અંદર પહેલો વિકલ્પ આપ્યો છે કે નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે, તો જવાબ એમાં સી આવશે। બીજો પ્રશ્ન, બેરિયમ સલ્ફેટને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે નિલંબન। ઝડપ રાશિનો એસઆઈ એકમ કયો છે, તો મીટર પ્રતિ સેકન્ડ આવશે। એના પછી ચોથો પ્રશ્ન છે, ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે, તો બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે। એના પછી પાંચમો પ્રશ્ન, પ્રવાહી ધાતુ તત્વ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે મર્ક્યુરી। છઠ્ઠો પ્રશ્ન, કોષની શોધ ખાલી જગ્યાએ કરી, તો એની અંદર આવશે રોબર્ટ હુક। કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે, તો એની અંદર આવશે ઓડોમીટર। એના પછી ગાજર ઘાસ ખાલી જગ્યા છે, તો કે નીંદણ। એના પછી દ્રવ્યની વ્યાખ્યા આપવાની હતી, તો કે કોઈ પણ પદાર્થ જે રોકેલી જગ્યા ધરાવે છે અથવા તો જે દળ ધરાવે છે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે। એના પછી ગતિમાન પદાર્થો એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવાય, તો વેગ કહેવાય। દબાણનો એસઆઈ પદ્ધતિમાં એકમ જણાવો। અને ટિંચર આયોડિન એટલે શું, તો કે એક પ્રકારની દવા છે। એના પછી વિધાનો ખરા છે ખોટા એ જણાવવાનું છે। દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહેવાય, તો વિધાન ખોટું છે। અંતર અને સ્થાનાંતર બંને માટે એસઆઈ એકમ મીટર છે, હાસું। સાહીવાલ ભેંસની ઓલાદનો એક પ્રકાર છે, સાહીવાલ ભેંસની ઓલાદનો એક પ્રકાર છે, તો કે હાસું છે। એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ટોટલ 12 ગુણનો હતો, અહીંયા તમને લખેલો છે। કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હતા। ગલનબિંદુ એટલે શું, બરફનું ગલનબિંદુ જણાવવાનું હતું। નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવવાના હતા બંનેને। એના પછી તફાવત પૂછ્યો છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ। ત્યાર પછી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે, શા માટે? નિયમિત વર્તુળ ગતિ એટલે શું, તેના 2 ઉદાહરણ આપો। પ્રવેગની વ્યાખ્યા પૂછી છે અને એનો એસઆઈ એકમ પૂછ્યો છે। ત્યાર પછી કાર્બનિક ખેતી વિશે ટૂંક નોંધ। એના પછી તફાવત ગુરુ પોષક અને લઘુ પોષક તત્વો। અને છેલ્લે મિશ્ર ધાતુ એટલે શું, ઉદાહરણ આપી સમજાવવાનું હતું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ટોટલ 15 ગુણનો હતો, જેની અંદર પણ તમને 5 પ્રશ્ન લખવાના કીધા હતા। પ્રશ્ન ઘણા બધા આપ્યા છે, પણ તમારે કેટલા લખવાના હતા, તો કે 5, 8 જેટલા પ્રશ્ન આપ્યા છે। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ આપ્યો છે, જેમાં 3 પ્રશ્ન આપ્યા છે, તમારે લખવાના કેટલા હતા, કોઈ પણ 2, પ્રત્યેકના 4 ગુણ છે। ઓકે, તો આ હતું વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયનું ક્વેશ્ચન પેપર। આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।